જય દ્વારકાધીશ મિત્રો, હું છું આપનો દોસ્ત દિનેશ વાણ પાલીતાણાથી દયાવાન ગૌશાળા એનિમલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। ખાસ તો આજે દયાવાન ગૌશાળા તમે જે જોઈ રહ્યા છો એ દયાવાન ગૌશાળાનો ખૂબ મોટો અને આઈસુ વોર્ડ છે। બીમાર ગૌમાતા નંદી મહારાજને રાખવામાં આવે છે, જેમાં આ ગૌમાતાની જો વાત કરીએ તો એમાં તમને એક શીંગડું દેખાતું હશે અને એક શીંગડાનું ઓપરેશન કરેલું છે। આ ગૌમાતા 1 મહિના દિવસ પહેલાં અહીંયા આવ્યા હતા। અહીંયા આવ્યા એટલે 4 દિવસ માટે એમની જે કંઈ જરૂરિયાત હતી પૂરી પડી। ત્યાર પછી 4 દિવસ પછી સરસ મજાનું ઓપરેશન કરવામાં આવ્યું છે। કમોડીનું ઓપરેશન થઈ ગયું હતું। ઓપરેશન કર્યા બાદ 25 દિવસનો સમય વહી ગયો છે। ગૌમાતા ઉપર લોહી પણ સારું છે, તમે જોઈ શકો છો। પણ ખાસ આ ગૌમાતાનું જો આખું એડ્રેસ આપું તો પવિત્ર યાત્રાધામ પાલીતાણા અને પાલીતાણા તલાટી વિસ્તારમાં આ ગૌમાતા અવારનવાર તલાટીમાં વધારે માત્રામાં બિસ્કિટ ખાતા હતા, એટલે ખાસ આજે બાપુએ બિસ્કિટની પ્રસાદી ગૌમાતા માટે લાવ્યા છે। શૈલેષભાઈને કઈ બિસ્કિટ બતાવે, જો આ બિસ્કિટનું આખું તગારું ભર્યું હતું, ધીમે ધીમે ગૌમાતાને ખવડાવી દીધા છે, બરાબર। અને ગૌમાતા નિરણ કરતાં પણ વધારે બિસ્કિટના હેવાયા છે। આમ જુઓ, તમે જોઈ શકો છો, એટલો બધો પ્રેમ, એટલી બધી લાગણી ગૌમાતાને છે। અને ખાસ તો આ ગૌમાતા જે છે એનું કમોડીનું ઓપરેશન તમને હું બતાવી દઉં। જુઓ, આજે એક શીંગડું નથી, એનું ઓપરેશન થઈ ગયું। ખૂબ સરસ મજાની રાહત અને ખૂબ જ સરસ મજાનું ઓપરેશનમાં રિઝલ્ટ મળ્યું છે। એટલે અવશ્ય કહું છું, બાપુની યુટ્યુબ ચેનલ દયાવાન ગૌશાળાને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો અને વધુમાં વધુ બાપુને સપોર્ટ કરજો। બાપુનો નંબર છે 78-200-770। બાપુનો મોબાઈલ નંબર છે, તો અવશ્ય કહું છું એકવાર બાપુને સપોર્ટ કરજો। અને બાપુ પાસે અત્યારે 145 કરતાં પણ વધારે ગૌમાતા અને નંદી મહારાજ છે। આમ તમે જોઈ શકો છો ચારે બાજુ। આજે છે એ બીમાર વોર્ડમાંથી આગળ ગયેલા સ્ટેમ્પ ઉપર ગયેલા છે, કેમ કે આ બીમાર વોર્ડ છે। જે ઊભા છે એ આ બધા નંદી મહારાજ ગૌમાતા બીમાર છે। ઓલા નંદી મહારાજને હું તમને બતાવું, એક પગનું ઓપરેશન કરેલું છે, બરાબર। અહીંયા તો આવા અનેક ગૌમાતા નંદી મહારાજ છે। જો આ નંદી મહારાજ છે, એના ઓલી બાજુના પગનું ઓપરેશન કરેલું છે, એટલે દેખાતું નથી। જુઓ, પાછળનો પગ તમને દેખાતો હશે, થોડોક ટૂંકો છે, બરાબર। આમાં ઘણા બધા જો આ ગૌમાતા ઊભા જુઓ, તમને 3 પગવાળા દેખાય છે। પાછળના જમણા પગનું ઓપરેશન કરેલું છે બાપુએ, બરાબર। નાનપણથી અકસ્માત થયું હોય એટલે અહીંયા ઓપરેશન માટે લાવ્યો હોય, પછી ગૌમાતા જે 3 પગે હોય અહીંયા જેની દેખભાલ થતી હોય। આમાં ઘણા બધા ગૌમાતા છે, નંદી મહારાજ છે, તેમજ ગટપણના બળદ છે। આ પણ નંદી મહારાજનો પગ ભાંગી ગયેલો છે, જુઓ, બરાબર। આ પણ નંદી મહારાજ એક અકસ્માત થયેલું છે। પણ ખાસ તો આ ગૌમાતાની એક ખાસિયત હતી, જુઓ તમે, આમ શૈલેષભાઈ બિસ્કિટ ખવડાવી રહ્યા છે, બરાબર। અને આમાં તો અનેક ગૌમાતા નંદી મહારાજ છે, પણ ખાસ આ જે નંદી મહારાજ છે એને પણ આગળના જમણા પગે જુઓ પ્લાસ્ટર દેખાતું હશે તમને, છે નાના આમથા પણ ખૂબ માયાળું છે, બરાબર। અને અવશ્ય કહું છું, વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને બાપુની યુટ્યુબ ચેનલ દયાવાન ગૌશાળા તો બાપુને સબસ્ક્રાઈબ કરજો અને વધુમાં વધુ સપોર્ટ કરજો। અહીંયા ખાસ તો આ જે ગૌશાળા છે એ તમારા ફંડ ફાળા અને ખાસ તો સપોર્ટથી ચાલે છે। તો અવશ્ય કહું છું, ફરી પાછો બાપુનો નંબર આપું છું, તો એકવાર અવશ્ય નોટ કરજો અને બાપુને એકવાર કોલ કરજો અને બાપુને સપોર્ટ કરજો। આ બાપુનો નંબર છે, તો વધુમાં વધુ શેર કરજો અને બાપુને સપોર્ટ કરજો। જો આ બધું બીમાર વોર્ડ છે અને આમાં અનેક અનેક ગૌમાતા નંદી મહારાજ છે, જુઓ તમે જોઈ શકો છો। અને હરુભરું તમે આવી અને મુલાકાત લઈ શકો છો ગૌશાળાની। પાલીતાણા તાલુકાના ઘેટી ગામે અને ઘેટી ગામથી દુધાળા જવાનો તરફનો રસ્તો છે, ત્યાં 66 કેવી આવેલું છે। 66 કેવીની પાછળ એક જેટલી ગૌશાળા આવેલી છે અને બાપુનું નામ છે શરદગીરી બાપુ। ખૂબ સરસ મજાની સેવા કરે છે। આ બાપુની ગાડી છે, તમે આમ જોઈ શકો છો। અને ખાસ આ બાપુનું સ્ટીકર દયાવાન ગૌસેવા ચેરિટેબલ ટ્રસ્ટ, રજિસ્ટર નંબર 3409 ઘેટી, શરદગીરી બાપુનો નંબર એકવાર આપી દઉં, અવશ્ય નોટ કરી લેજો। 78-200-770 આ બાપુનો નંબર છે, બરાબર। એટલે અવશ્ય બાપુને એકવાર સપોર્ટ કરજો અને બાપુની સેવાને બિરદાવજો। અને આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરજો, જેથી કરી બાપુ વધુમાં વધુ ગૌમાતા અને નંદી મહારાજની સેવા કરી શકે એવા આપણે સૌ સાથે મળી અને પ્રયાસ કરીએ। તો વધારે કાંઈ કહેતો નથી। જય ભોળાનાથ, જય ગૌમાતા, જય શ્રી રામ, જય હનુમાનજી।